વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરતના કોર્પોરેટર મનીષાબેન આહિરની ઓફિસ ખાતે વડીલો માટે આ કાર્ડ બનાવવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં હોસ્પિટલ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર મનીષાબેન આહિર સતત લોકોના પ્રશ્નોને લઈને કામગીરી કરતા હોય છે। ત્યારે હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારે આ યોજનાનો લાભ વડીલોને મળી રહે તે માટે કોર્પોરેટર મનીષાબેન આહિરની ઓફિસ ખાતે આ કાર્ડ બનાવવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન 200 જેટલા કાર્ડ લોકોને બનાવી આપવામાં આવ્યા હતા। સાથોસાથ અહીં આધાર કાર્ડ માટેની પણ કામગીરી કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। લોકોને સરળતાથી અહીં કાર્ડની કામગીરી થતા લોકોએ પણ કોર્પોરેટરની આ કામગીરી બિરદાવી હતી। નમસ્કાર, જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। મને કહેતા ગર્વ થાય છે કે મારી સરકાર એટલે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના સંકલ્પ પત્રમાં જાહેરાત કરી હતી કે વડીલોને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે। તો આ સંકલ્પ જે લીધો હતો તે મારી સરકારે પૂરો કર્યો છે। 70 વર્ષના વયના વૃદ્ધોનો આજે સુરત સહિત સમગ્ર ભારત દેશમાં વડીલ વય વંદના અંતર્ગત આયુષ્માન કાર્ડ બની રહ્યા છે। હું સુરતની વાત કરું તો સુરતમાં 2 લાખથી પણ વધારે સિનિયર સિટીઝનો એટલે કે વડીલોના આયુષ્માન કાર્ડ બન્યા છે। અને આજે મારી ઓફિસ ક્રિએશન પ્લાઝા 2 પુણા બોમ્બે માર્કેટ રોડ પર મારું જનસંપર્ક કાર્યાલય આવેલું છે। મારા કરંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘારી સાહેબના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય ટીમના સાથ સહકારથી આજે આ ઓફિસમાં કેમ્પ રાખ્યો છે અને આ ઓફિસ પરથી 200થી પણ વધારે વૃદ્ધોના આજે આયુષ્માન કાર્ડ બનાવ્યા છે। પૂરો સાથ સહકાર મળવા બદલ હું આરોગ્ય ટીમનો પણ આભાર માનું છું। અને મારી સરકારે જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે એણે પૂરો કર્યો છે। ત્યારે વૃદ્ધોની માટે, વડીલોની સહાય માટે હર હંમેશ મારી સરકાર ઊભી હોય છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ખૂબ જ લોકપ્રિય અને ભારતીય જનતા પાર્ટી માટે સંજીવની સમાન એવા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને જળ મંત્રી આદરણીય પાટીલ સાહેબનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। અને ફરી આ યોજનાઓનો લાભ વડીલો મોટી સંખ્યામાં લે એ માટેની પણ હું આપ સર્વને, શહેરીજનોને પણ વિનંતી કરું છું। આભાર। જય દ્વારકાધીશ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।